જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 15નો 8મો શ્લોક સમજીશું. શરીરમ યદ્વાપ્નોતિ યચ્ચાપ્યુત ક્રામતીશ્વર ગૃહત્વેતાની સંયાતિ વાયુગંધાની વાશયાત. જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. અહીં જીવને ઈશ્વર અર્થાત તેના પોતાના શરીરનો નિયતા કહ્યો છે. જો તે ઈચ્છે તો શરીરનો ત્યાગ કર્યા પછી ઉચ્ચતર યોનિમાં જઈ શકે છે અને ચાહે તો નિમ્ન કક્ષાની યોનિમાં પણ જઈ શકે છે. આ બાબતમાં તેને અલ્પ સ્વતંત્રતા મળેલી છે. તેના શરીરનું જે પરિવર્તન થાય છે તે તેની ઉપર જ અવલંબિત હોય છે. મૃત્યુ સમયે તેને જે ચેતનાનો વિકાસ કર્યો હોય તે તેને બીજા શરીર તરફ લઈ જાય છે. જો તે પોતાના શરીર ચેતના બિલાડી કે કૂતરા જેવી બનાવી હશે તો નક્કી તેનું દેહાંતર કૂતરા કે બિલાડીના શરીરમાં થશે, અને જો તે એવી ગુણોમાં ચેતનાને સ્થિર કરેલી હશે તો તેનું દેહાંતર દેવના શરીરમાં થશે, અને જો તે કૃષ્ણ ભાવના પ્રાણી હશે તો તેને વૈકુંઠમાંના કૃષ્ણલોકમાં ઉચ્ચ ગતિ તથા કૃષ્ણનો સંગ પ્રાપ્ત થશે. શરીરના વિનાશ પછી બધું જ સમાપ્ત થઈ જાય છે એવી માન્યતા ખોટી છે. વ્યક્તિગત આત્મા એક શરીરથી બીજા શરીરમાં દેહાંતર કરતો રહે છે, અને તેનું વર્તમાન શરીર તથા તેના કર્મ હવે પછીના શરીરના આધાર બની જાય છે. કર્મ અનુસાર જીવ વિભિન્ન શરીર પામે છે અને સમય થયે તેને આ શરીરનો ત્યાગ કરવો પડે છે. અહીં એમ કહેવામાં આવ્યું છે કે ભાવિ શરીરનું બીજ વહન કરનાર સૂક્ષ્મ શરીર આગામી જીવન માટેનું બીજું શરીર નિર્મિત કરે છે. એક શરીરમાંથી બીજામાં દેહાંતર કરવાની આ શરીરમાંના અસ્તિત્વ દરમિયાન સંઘર્ષ કરતા રહેવાની પ્રક્રિયા કસરતી અર્થાત જીવન ટકાવી રાખવા માટેનો સંઘર્ષ કહેવાય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.